वडोदरा शहर ने बीते साल जो बाढ़ के हालात देखे थे, उसके बाद वडोदरा महानगर पालिका ने शहर में मौजूद भूखी घास को डाइवर्ट करने का फैसला लिया गया। लेकिन इस मामले में वडोदरा शहर कांग्रेस समिति लगातार विरोध जता रही है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर कांग्रेस पार्टी के अमीर रावत और नरेंद्र रावत की अगुवाई में आज एक बाइक रैली निकाली गई थी। हाथ में पोस्टर बैनर लिए बाइक रैली में कांग्रेस के कई कार्यकर्ता शामिल हुए थे और कमिश्नर ऑफिस पर पहुंचकर बाइक रैली के अंत में इन सभी की ओर से आवेदन पत्र भी दिया गया था। आप जानो છો કે વડોદરા શહેરમાં બે ભયાનક પૂર આવ્યા અને લગભગ 70% શહેર ડૂબી ગયું। પૂરની પરિસ્થિતિ ટાળવા માટે શાસકો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં વડોદરાના નાગરિકોનો સહકાર છે, પરંતુ જે રીતે આ ઉત્તર વિભાગમાં જે ભૂખીનો કાંસ જે નદી છે એને ડાયવર્ટ કરવાનો જે નિર્ણય લીધો છે એનો અમારો વિરોધ છે। કારણ કે જે પાકા રોડ છે ને રોડ ઉપરથી નદીઓ વાળી ન શકાય। આ રીરૂટ કરવાનો ડાયવર્ટ કરવાથી જે તે વિસ્તારમાં ક્યારે પણ પાણી નહોતું આવ્યું એ વિસ્તારમાં પાણી આવશે। અમારો વિરોધ છે કે ટેકનિકલી આ પ્રકારે નદીઓને વાળી ન શકાય। આ પ્રકારે જે વિસ્તારો પાણી વગરના છે ત્યાં પાણી લાવવાનો પ્રયાસ ન કરાય। નદીઓ પોતાની જગ્યા બનાવે, પાણી પોતાની જગ્યા બનાવે। એક તરફ તમે પૂરને રોકી શકતા નથી કારણ કે ઓરિજિનલ ભૂખી કાંસ છે જે નદીઓ છે એને પોતાની જગ્યા આપો, એની કુદરતી વહાણ હોય એ જગ્યાએ તમે પહોળું કરો, નહીં કે શહેરના પાકા રસ્તાઓ તોડીને ત્યાં તમે નદીઓ લાવવાનો વાત કરો। અત્યારે આપ જોઈ છો કે આ વિસ્તારના તમામ નાગરિકો અત્યારે અમે કમિશનરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં ભૂખી નદીને રીરૂટ કરવાનો ડાયવર્ટ કરવાનો નિર્ણય ખોટો છે અને અમે ચલાઈ લઈ લઈએ અને એના માટે આ વિસ્તારના નાગરિકો આજે કમિશનરને આવેદનપત્ર આપી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।